જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને એ વ્રતની વિધિ અને તેમજ કથા કહું છું। વ્રતની વિધિ: અષાઢ મહિનાના વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ આ વ્રત થાય છે। આ વ્રત અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે આ વ્રત કરે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને માતાજીના મંદિરે જઈને ઘીનો દીવો કરવો, પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા, દર્શન કરી ઘેર આવી એ વ્રતની કથા સાંભળવી, પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું। પછી અમાસના દિવસે આખી રાત જાગરણ કરવાનું, માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો। આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનું। 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું છે। ઉજવણામાં એ જીવ્રતમાંની ગોળણી કરવી, 5 ગોળણી કરવાની અને ગોળણી કરેલે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડીને ચાંદલા વગેરે આપવાના હોય છે। હવે સાંભળો એ જીવ્રતમાંના વ્રતની કથા। ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું। તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો। એક પ્રખર જ્યોતિષીએ એ પુત્રનું એવું ભવિષ્ય ભાખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને જેવા તેના લગ્ન થશે તરત જ તે મોતને વરસે। આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી આ વાત ભૂલી ગયા। ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો। એ યુવાન થયો ત્યારે વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ। થોડા સમય પછી તેના લગ્ન થયા। તેની પત્નીનું નામ શ્રદ્ધા હતું। લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડા થઈને તૂટી પડ્યા। જાનૈયો જીવ બચાવવા આડાઅવળા થઈ ગયા। ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલી કેળ સમાણા પાણી વીણતો તેને એક મંદિરમાં લઈ ગયો। ત્યાં મંદિરમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દેતો તે તત્કાળ મરણને શરણ થયો। શ્રદ્ધા પતિના શબ માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી। મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા। આ મંદિર એ વ્રતમાં અને જીવ્રતમાંનું, જયામાનું અને વિજયામાનું હતું। 4 દેવીઓ પૃથ્વી પર ફરવા ગઈ હતી। મધરાતે એ વ્રતમાં આવ્યા। બારણા બંધ જોઈ સાથ દીધો કે મારા મંદિરમાં હોય એ બહાર આવે, નહીતર શાપ દઉં છું। શ્રદ્ધા પતિનું મસ્તક નીચે મૂકીને બહાર આવી। બારણું ખોલતા જ તેની આંખો અંજાઈ ગઈ। તરત જ એ માના પગમાં ઢળી ગઈ, મા દયા કરો, મા દયા કરો। એ વ્રતમાં એ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો દીધો। તરત જ એ બોલ્યા કે હે અબળા, હું મા એવ્રત છું, તું કોણ છે અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે મા। આજે જ હું પરણી અને આજે જ હું વિધવા થઈ છું। વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા ને મંદિરમાં જ સાપે મારા પતિને દંશ મારી દીધો અને પળમાં જ પ્રાણ પહર્યા। હે દયાળી, મારો ચાંદલો અખંડ રાખો। એ વ્રતમાં બોલ્યા કે હું કહું છું એમ કરો તો તારા પતિને સજીવન કરું। મા, મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ પણ આપવા તૈયાર છું। શ્રદ્ધા બોલી। એ વ્રતમાં એ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો। ત્યાગરાજ પડખું ફેરવ્યું પણ ત્યાં તો એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા। શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી। મધરાત પર એક ઘડી વીતી ત્યાં જીવ્રતમાં આવ્યા। બારણા બંધ જઈને ક્રોધ કરતા બોલ્યા કે કોણ છે મારા સ્થાનમાં? બારણા ખોલો નહીતર બળીને ભસ્મ કરું છું। આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી। એની કરુણ કથની સાંભળી જીવ્રતમાં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું। શ્રદ્ધાએ વચન આપ્યું। ત્યાગરાજ થોડો સળવળીને શાંત થઈ ગયા અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા। શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી। પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો આવ્યો। શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી। રાતના 3જા પહોરમાં જયામાં આવ્યા। શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ તેની પાસેથી વચન લીધું। ત્યાગરાજ જરાક સળવળીને શાંત થઈ ગયા અને જયામા પણ અલોપ થઈ ગયા। શ્રદ્ધાના રુદનનો અંત ના આવ્યો। 4થા પહોરે વિજયમાં આવ્યા।
શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવાની આજીજી કરી. ત્યારે વિજયમાએ પ્રથમ વચન લીધું અને પછી તેના પતિ પર હાથ ફેરવ્યો. થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મળીને બેઠો થયો. પતિ પત્ની માના ચરણોમાં ઢળી પડ્યા. મા થોડી વારે અંતર ધ્યાન થઈ ગયા. શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી. ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો. સવાર થતાં ભક્તિપુર ગામનો એક ખેડૂત દર્શન કરવા આવ્યો. તેણે ત્યાગરાજને જીવતો જોઈ તરત જ ગામમાં જઈને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્રને સજીવન થયો એ જાણી માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો. વાસ્તે ગાસ્તે વહુ દીકરાને ગામમાં લઈ આવ્યા. સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વેચ્યા. હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહોરે એ વ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા કે દીકરી, હું એ વ્રતમાં છું. તે મને વચન આપ્યું હતું કે હું તારો પુત્ર લેવા આવી છું. શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે તે વચને બંધાઈ હતી. સવાર પડતાં જ જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે. એ તો ગભરાઈ ગઈ. શ્રદ્ધાએ સાચી વાત કહી, પણ જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી. એને તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, દીકરાને ભરખી ગઈ, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા ત્યાં તો શ્રદ્ધાને ફરી દિવસો રહ્યા. પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો જીવરતમાં લઈ ગયા. જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહીને આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાને ત્રીજા દીકરાને જન્મ આપ્યો. જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે. જયામાએ ધારણ મૂક્યું તો બધા ઊંઘી ગયા અને જયામા દીકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ તો દીકરો ન મળે. તે સંતાપ કરવા લાગી, પણ કાંઈ ન મળ્યું. ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યો. રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યો. ચોથા પ્રહરે વિજયમાં આવ્યા. ધારણ મૂક્યું તો પણ રાજા પણ સૂઈ ગયા. માએ શ્રદ્ધા પાસે દીકરો માગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી કે હે માં, બોલે બંધાઈ છું તેથી હું ના નથી પાડી શકતી. 4 દીકરા દઈ દીધા, પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચૂડેલને ડાકણ કહે છે. 8મી વેળાએ વારે ધાજો માં. વિજયમાં દીકરાને લઈને ચાલ્યા ગયા. સવાર જુએ તો દીકરો ન મળે. હવે બધાને ખાતરી થઈ ગઈ કે વહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે. 5મી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો. સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવતીને શાંતિ થઈ, પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોં મચકડ્યું. 1.25 મહિને શ્રદ્ધા સ્નાન કરી હાથમાં પૂજન થાળ લઈ મંદિરે ગઈ. 4 માતાનું નામ લઈને 4 દીવા કરી વિનંતી કરી કે હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોરાણી થઈને મારા ઘેર ગમે તે સ્વરૂપે જમવા આવજો. સાંજે ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી કે બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી કે હે માતાઓ, રમાડવાવાળા 4 ભાઈઓ જન્મ્યા હતા. એ મેં વચનને ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? ચારેય દેવીઓ એક ક્ષણે અદૃશ્ય થઈને ચારેય દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને ચારેય દેવી અંતર્ધાન થયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી. ચારેય છોકરાને જોતા જ જ્ઞાનવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ તેનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માગી. આ વાતની ગામમાં ખબર પડતા જ ચારેય તરફ શ્રદ્ધાની વાહ વાહ થઈ ગઈ. ઘેર ઘેર ચારેય દેવીના ગુણગાન ગાવા લાગ્યા અને સગળી સ્ત્રીઓ એ વ્રત જીવરત માના વ્રત કરવા લાગી.
આ ચારેય દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી એવા સૌને ફળજો. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય વિજયામાં, જય જયામાં. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તુરંત તમને મળી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય એવ્રતમાં જીવ્રતમાં.